હાલોલથી વડોદરાને જોડતા હાઈવે પર નર્મદા કેનાલથી ઉતરતા જે ચોકડી છે ત્યાં કેમિકલ ઢોળાયેલું હોવાથી અનેક બાઇક ચાલકો સ્લીપ ખાઈને પડ્યા. તંત્રને જાણ કરતા કોઈ સાંભળતું નથી એવો મુસાફરોના આક્ષેપ. રિપોર્ટર મહેશસિંહ સોલંકી, BA ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ. તેના વજહથી એક લિક્વિડ સ્વરૂપે અહીંયા બહુ જ એવું લિક્વિડ જે બાઇકોને નુકસાન કરી રહ્યું છે. જે કોઈ બી બાઇક અહીંયા સ્લીપ ખાઈને પડી જ જાય છે, જેથી કરીને હું જાતે પણ પડી ગયો છું. મારી સામે બીજા 4 બાઇકવાળા પડ્યા છે, જેથી કરીને દરેકને હું વિનંતી કરું છું કે 5 મિનિટ અહીંયા ધીમે ધીમે જવા દો, જેથી કરીને તમારો જીવ બચી જશે. ગવર્મેન્ટ આપણે અહીંયા સહાય જરૂર છે. જે કોઈ અહીંયા કોઈ 100 નંબરને ફોન કરીએ, 100 નંબર જવાબ નથી આપતી. રોડ ખાતાને જવાબ ફોન કરીએ તો પણ એ જવાબ આપતા નથી. એ કે અમારામાં ના આવે એવું રોડ ખાતા જણાવી રહ્યા છે. 100-133 હેલ્પલાઇન નંબર મેં જાતે કોલ કર્યો છે, જે એ રોડ ખાતે કે અમારામાં ના આવે, તમે 100 નંબર કે 112માં કોલ કરીને વાત કરો એવું કહે છે. અહીંયા કોણ જવાબદાર થશે જ્યાં બાઇક પડવાથી કોઈનું મોત થશે તો? તંત્રની બેદરકારી જોઈ શકો છો દર્શક મિત્રો. એ જાતે પડે એ તો